તો હું તમને અહીંથી એક તંત્ર વિશે પણ પૂછવા માંગુ છું કે મંત્ર અને તંત્ર બંને એક છે કે જુદો જુદો પ્રકાર છે? કારણ કે જનરલી તંત્રની જ્યારે વાત આવે ને ત્યારે આપણને હંમેશા આપણે એ રીતે મોટા જ થયા છીએ કે આપણને એક નેગેટિવિટીની ફીલ આવે. તો એ તંત્ર એક્ઝેક્ટલી શું છે? તમે એક એવો પ્રશ્ન પૂછ્યો છે કે જેનો જવાબ બહુ જ વિસ્તૃત છે અને મહાસાગર છે. છતાં પણ આપણે સરળ રીતે લોકો બિલકુલ બિલકુલ ડેફિનેટલી હું તમને બહુ સરળ ભાષામાં કહું. તંત્ર ઇઝ લાઈક અ સિસ્ટમ, ઇટ ઇઝ અ ટેકનિક. આપણે ઘણી બધી વખત શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, લોકતંત્ર, પ્રજાતંત્ર, રાજતંત્ર. તો પ્રજાને ચલાવનારું, પ્રજા માટે કામ કરનારું, પ્રજાની સેવા કરનારું જે તંત્ર હોય પ્રજાતંત્ર હોય. લોકો માટે જે તંત્ર કામ કરે લોકતંત્ર હોય. રાજકારણીઓનું આખું જે તંત્ર છે એ રાજતંત્ર હોય કે જેનું કાર્ય જ લોકોની સેવા કરવાનું છે. સો આધ્યાત્મિક તંત્ર એ એક એવી સિસ્ટમ છે, એક એવો પ્રકાર છે, એક એવી ટેકનિક છે કે જેમાં તમે કોસ્મિક એનર્જીને ટેપ કરી શકો અને તમારા માટે એને ઉપયોગમાં લાવી શકો. તંત્ર માટે બહુ જ અલગ અલગ પ્રકારની ભ્રમણા ઉત્પન્ન થવાનું કારણ, ગેરસમજ ઉત્પન્ન થવાનું કારણ 1200 વર્ષનું આક્રમણ હતા. વિદેશી આક્રાંતાઓ દ્વારા જે પ્રકારના આપણા ઉપર હુમલાઓ થયા, આપણી સંસ્કૃતિ ઉપર જે પ્રકારના પ્રહારો કરવામાં આવ્યા, એના કારણે તંત્રની એક ગેરસમજ ઊભી થઈ. એના કારણો પાછળ પણ આપણે ચર્ચા કરીએ. પણ હું જો મૂળિયામાં ઉતરું તો તંત્રના કુલ 6 પ્રકારો છે. દક્ષિણાચાર તંત્ર, વામાચાર તંત્ર, મિશ્રાચાર તંત્ર, કૌલાચાર તંત્ર, સમયાચાર તંત્ર અને દિવ્યાચાર તંત્ર. તંત્ર નામ આપણે જ્યારે લઈએ અને કોઈ તાંત્રિક શબ્દ આપણે બોલીએ ત્યારે મગજમાં ખોપરીઓ આવે, મગજમાં લોહી અને લીંબુથી માંડીને બલીથી માંડીને વિહામણું દ્રશ્ય ક્રિએટ થાય જેમાં આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આ બાજુ ન જાવ તો સારું. એનું કારણ એ છે કે જે તંત્ર વિશે આપણને વાત કરવામાં આવી ક્યાંક ને ક્યાંક પાછલા વર્ષોની અંદર જે અભિચાર ક્રિયાઓ છે, મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન, વિદ્વેષણ, જેને આપણે ષટકર્મ તરીકે ઓળખીએ છીએ, એ ષટકર્મનો પ્રચાર ખૂબ થયેલો અને પાછલા અમુક સદીઓની અંદર અભિચાર ક્રિયાઓનો ઉપયોગ પણ ખૂબ થયો. એ બંગાળની વાત હોય, આસામની વાત હોય, કાશ્મીરની વાત હોય, તો લોકોએ અભિચાર ક્રિયાને જ તંત્ર માનવાની શરૂઆત કરી દીધી. અભિચાર ક્રિયા એ તંત્રનો એક સાવ નાનકડો ભાગ છે, બહુ જ નાનકડો, એકદમ સૂક્ષ્મ કહી શકાય એવો, સૂક્ષ્માતિ સૂક્ષ્મ. જ્યારે તંત્ર એક એવી ટર્મ છે કે જેને તમે કોઈ દાયરામાં, એક સીમારેખામાં કેદ ના કરી શકો. તંત્ર એક વાસ્તવમાં જ્યારે મહાદેવના જો શબ્દો ઉપર ધ્યાન આપીએ તો કળિયુગમાં ઈશ્વર સુધી પહોંચવા માટેનું સૌથી પ્રબળ માધ્યમ તંત્ર છે. તંત્ર સાધનાઓ છે, તંત્ર વિદ્યાઓ છે. અને લોકોના મગજમાં ગેરસમજ ઊભી થવાનું કારણ એ પણ હતું કે લોકોએ વામાચાર એટલે જ તંત્ર એવું માનવાની શરૂઆત કરી દીધી. મુખ્ય 2 પ્રકારો, જે 6 પ્રકારોની મેં વાત કરી એમાંથી મુખ્ય 2 પ્રકારો દક્ષિણાચાર અને વામાચાર. દક્ષિણાચાર એટલે આપણે જે ઘરે પૂજા અર્ચના કરીએ છીએ, અબીલ, ગુલાલ, પુષ્પની સાથે, એ તંત્ર જ છે. મૂર્તિમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, મૂર્તિમાં જ્યારે કોન્સિક્રેશન કરવામાં આવે છે, જે હમણાં અયોધ્યામાં ભગવાન રામનું જે કોન્સિક્રેશન થયું, ત્યાં ભગવાન રામમાં જે ઉર્જા સ્થાપિત કરવામાં આવી, ઇટ વોઝ ઓલ્સો તંત્ર. ઇટ વોઝ દક્ષિણાચાર તંત્ર. એની સામે વામાચાર તંત્ર એટલે કે જે દુનિયા જેને તામસિક દ્રવ્યો ગણે છે, આ દુનિયા જેને અસાત્વિક દ્રવ્યો તરીકે કે અશુદ્ધ કે અપવિત્ર દ્રવ્ય ગણે છે, એ પંચમકાર એટલે માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન, મદિરા, આ પંચમકારથી નો ઉપયોગ કરીને જે વિધિ વિધાન કરવામાં આવે, જે સાધના અથવા પૂજા અર્ચના કરવામાં આવે, એ વામાચાર તંત્ર. તો અનફોર્ચ્યુનેટલી વામાચાર તંત્રને જ લોકોએ સંપૂર્ણ તંત્ર સમજી લીધું. કારણ કે આપણા સુધી એ જ પોર્ટ્રે કરવામાં આવ્યું છે. કરેક્ટ. પણ તમે જ્યારે મૂળમાં ઉતરો ત્યારે તમને ખ્યાલ આવે કે તમે ઘરે જે પૂજા અર્ચના કરો છો, ઇટ ઇઝ અ તંત્ર. ધીસ ઇઝ વેરી ન્યૂ ટુ મી. મારા મનમાં બી અત્યાર સુધી એક કાળો એરા જે હોય એ જ મગજમાં હતો કે તંત્ર એટલે એ જ જે સ્મશાનમાં જઈને પૂજા કરીએ.
તો દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ તંત્ર બટ ઇટ ઇઝ નોટ ધ હોલ તંત્ર. એ સંપૂર્ણ તંત્ર નથી. તંત્રનો એક પ્રકાર ડેફિનેટલી હોઈ શકે. દક્ષિણાચાર તંત્રની અંદર પણ સ્મશાનમાં જઈને પૂજા અર્ચના થઈ શકે છે. દક્ષિણાચાર તંત્રની અંદર પણ સ્મશાનમાં જઈને તમે સાત્વિક દ્રવ્યોનો ઉપયોગ કરીને અમુક પૂજા અર્ચના કરી શકો.